આપણે આ લેક્ચરમાં વિદ્યુત પાવર અને જૂલનો નિયમ ડિસ્કસ કરીએ, જેના માટે થોડી જરૂરી વિગતો અહીંયા હું તમને પહેલેથી કહી દઉં કે સૌપ્રથમ આપણે સમજી લઈએ વિદ્યુત સ્થિતિ ઉર્જા, જે બીજા ચેપ્ટરનો કોન્સેપ્ટ છે, ચેપ્ટર નંબર 2 નો વિદ્યુત સ્થિતિ ઉર્જા. પછી બીજું આવે વિદ્યુત સ્થિતિ ઉર્જા લીધે થતું કાર્ય વિદ્યુત કાર્ય. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત કાર્ય તમને સમજાવી દઉં. આપણે એક વિદ્યુત ક્ષેત્ર લઈએ. મેં એની દિશા બતાવી દીધી અહીંયા વિદ્યુત ક્ષેત્રની ઈ સદિશની. ડાબી બાજુ ધન વીજભાર, જમણી બાજુ ઋણ વીજભાર. તો માની લો કે આ વિદ્યુત ક્ષેત્રનું બિંદુ આ એ લઈએ અને આ વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ બી લઈએ. તો ધન વીજભારની નજીક જે બિંદુ હોય એનું વિદ્યુત સ્થિતિમાન વધુ હોય. ધારો કે એ બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાન VA, બી બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાન VB. તો VA ઓલવેઝ ગ્રેટર ધેન VB થાય. વિદ્યુત સ્થિતિમાન શું છે એની પણ વ્યાખ્યા બીજા ચેપ્ટરમાં છે, તેમ છતાં હું કોઈ જગ્યાએ અહીંયા કહીશ તમને. અત્યારે આટલું તો યાદ રાખીએ કે આ A અને B બિંદુ એ વિદ્યુત ક્ષેત્રમાં હોય અને ત્યાં વિદ્યુત સ્થિતિમાન હોય. તો VA ગ્રેટર ધેન VB અદિશ ભૌતિક રાશિ છે વિદ્યુત સ્થિતિમાન. અને જેમ દબાણનો તફાવત ઊભો થાય તો જ પાણીનો પ્રવાહ એટલે કે તરલનો પ્રવાહ મળે, તેવી જ રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય બે બિંદુ વચ્ચે. એટલે અહીંયા VA અને VB એવા બે બિંદુઓ છે. તો કાર્ય સમજાવી દઉં. ધારો કે વિદ્યુત કાર્ય સમજાવું છું. ધારો કે Q વીજભાર વિદ્યુત સ્થિતિમાન VA ધરાવતા બિંદુ A થી VB સ્થિતિમાન ધરાવતા એટલે વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ B આગળ પહોંચે છે અથવા લઈ જવામાં આવે છે. અહીંયા લખીએ લઈ જવામાં આવે છે. લઈ જવામાં આવે છે. તો આ દરમિયાન થતું કાર્ય વિદ્યુત કાર્ય. એટલે આ સૂત્રની આપણને જરૂર પડશે અહીંયા, એટલા માટે અહીંયા સમજાવું છું. વિદ્યુત કાર્ય W બરાબર વીજભાર Q. હવે જો A થી B જાય છે તો અહીંયા કૌંસમાં આવશે VB માઇનસ VA. આવો વિદ્યુત સ્થિતિમાનનો કોન્સેપ્ટ છે, ત્યાં બીજા ચેપ્ટરમાં ડિટેલમાં ભણશો તમે. તો તે બરાબર Q અને આ VB માઇનસ VA ને આપણે લખી શકીએ ડેલ્ટા V. તો W બરાબર Q ડેલ્ટા V એક આ વિદ્યુત ક્ષેત્રમાં થતું કાર્ય તેનું સૂત્ર છે. જેમ યાંત્રિક કાર્ય કયું કહેવાય? W બરાબર FD cos theta. થર્મોડાયનેમિક્સમાં કાર્ય કયું કહેવાય? W બરાબર સંકલન PdV. એવી રીતે 12 સાયન્સમાં વીજભાર દેખાય એટલે કાર્યનું આ જ સૂત્ર દેખાવું જોઈએ. યાદ રાખજો, W બરાબર Q ડેલ્ટા V. જ્યાં ડેલ્ટા V શું છે? બે બિંદુઓ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ કાર્ય બે બિંદુઓ વચ્ચે વીજભારના અથવા વીજભારની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય. સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય. તો W બરાબર Q ડેલ્ટા V ની જરૂર પડશે, એટલા માટે મેં તમને આટલો મુદ્દો સમજાયો. આગળ જોઈએ હવે ટોપિક. તો વિદ્યુત પાવર સમજવા માટે, તો વિદ્યુત પાવર બેઝિકલી છે શું? તો અવરોધ આગળ વેડફાતી ઉષ્મા ઉર્જા છે. એ ઉષ્મા ઉર્જા પ્રકાશ સ્વરૂપે બી આપણે લઈ શકીએ બલ્બમાંથી,
અને બલ્બ ના હોય તો હીટરમાં મતલબ ઇલેક્ટ્રિક એલિમેન્ટ આપણને ખબર છે જે ગીઝર છે, બરાબર, ગેસ ગીઝર નહીં, ઇલેક્ટ્રિક ગીઝર, બરાબર છે. પછી કોઇલ છે, હીટિંગ કોઇલ, જે ગરમી ઉત્પન્ન કરે છે, જેમાં પ્રકાશ નથી દેખાતો, પણ આ બધામાં સૂત્ર અહીંયા આવશે, એક કોમન જ આવશે, વિદ્યુત પાવર માટેનું. તો ચલો આપણે અહીંયા શરૂઆત કરીએ વિદ્યુત પાવર સમજવા માટે. તો એના માટે માની લો કે એક વાહક લઈએ અને વાહકનો અવરોધ કંઈક R સમજીએ, અને એ વાહકનો એક આ છેડો A ગણીએ અને આ છેડો B ગણીએ. તો આ વાહકને આપણે એક બેટરી સાથે જોડી લઈએ. આ બેટરી જે રહી V વોલ્ટની, V વિદ્યુત સ્થિતિમાન ધરાવતી, બરાબર, એનો આ ધન છેડો, આ ઋણ છેડો. તો ધન છેડો બિંદુ A ને ટચ છે તો VA વિદ્યુત સ્થિતિમાન A આગળ કહેવાય, ઋણ છેડો અહીંયા ટચ છે B આગળ, તો ત્યાંનો વિદ્યુત સ્થિતિમાન VB ધારી લઈએ. અને ઓબ્વિયસલી અહીંયા પણ VA ગ્રેટર દેન VB કહેવાય. એટલે વિદ્યુત ભાર બેટરીમાંથી ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ જ ગતિ કરશે. એટલે કે અહીંયા આપણે હવે આ પરિપથ પૂર્ણ કહેવાય, બેટરી સાથે જોડેલો અવરોધ R નો પરિપથ. તો હવે શું થશે, તો બેટરીમાંથી પ્રવાહ માની લો કે I જેટલો આ ડિરેક્શનમાં વહે છે, A થી B તરફ. A થી B તરફ કેમ વહેશે, તો ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ જ વિદ્યુત પ્રવાહનું વહન થાય, બરાબર છે. વીજભાર એ બાજુ જ ગતિ કરે, બરાબર, ધન વીજભાર. તો A થી B, તો અહીંયા એવું વિચારી શકીએ, ધારો કે ડેલ્ટા ટી સમયગાળામાં બિંદુ A થી બિંદુ B સુધી અવરોધ R માંથી ડેલ્ટા Q જેટલો વીજભાર પસાર થાય છે. તો ટોપિક જો થયેલું કાર્ય જો આવી ગયું A થી B સુધીમાં, કેમ કે એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન VA છે, B બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન VB છે, પસાર થાય છે. આથી થતું કાર્ય જે વિદ્યુત સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હશે W બરાબર સૂત્ર છે Q ડેલ્ટા V. હવે Q આપણે કેટલો ધાર્યો, તો ડેલ્ટા Q જેટલો, અને ડેલ્ટા V તો A થી B જઈએ છીએ તો VB માઇનસ VA થાય. પેટર્ન છે એવી રીતે, A થી B જાઓ તો VB માઇનસ VA લખાય ડેલ્ટા V માં, ધ્યાન રાખવાનું. અંતિમ માઇનસ પ્રારંભિક જેવું લોજિક છે અહીંયા પણ. અને કાર્ય જે છે એ અદિશ ભૌતિક રાશિ, એટલે બધી ડિટેલ નિશાની સહિત હોય. તો W બરાબર ડેલ્ટા Q. હવે જો VB માઇનસ VA, તો અહીંયા VA ગ્રેટર દેન VB છે, તો મોટું કોણ થશે, VA. તો આ બાદબાકી જે રહી એ કેવી આવશે, નેગેટિવ. અને નેગેટિવ કંઈક V જેટલી વિચારી લઈએ, આ બેટરીના વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય, સીધું ત્યાં ટચ છે એટલે. તો W it is equal to minus delta Q into V. તો ઓર ડિટેલ આગળ જોઈએ. તો તો આપણે જાણીએ છીએ ઓહમના નિયમ માટે V it is equal to IR, પણ એના કરતા આપણે યુઝ કરીએ વહેતો વીજભાર. તો વિદ્યુત પ્રવાહ ડેલ્ટા Q વીજભાર માટે કેટલો પસાર થયો હશે, ડેલ્ટા Q is equal to I into ડેલ્ટા T કહેવાશે. તો આપણે ડેલ્ટા Q ની કિંમત આ સૂત્રમાં મૂકી દઈએ, B સૂત્રમાં. તો B પરથી લખાય, B પરથી તો થયેલું કાર્ય W બરાબર
માઇનસ તો છે જ, ડેલ્ટા ક્યુ ની કિંમત I ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ વી. તો આ કાર્ય અને આ સમય, તો આપણે વ્યાખ્યા ખબર છે પાવરની, એકમ સમયમાં થતું કાર્ય, એકમ સમયમાં થતું કાર્ય એટલે પાવર. તો અહીંયા લખી શકાય W upon ડેલ્ટા ટી તે બરાબર માઇનસ વી ઇન્ટુ આઈ. હવે મેં વાત કરી એમ કે આ પાવર તો થઈ ગયો બરાબર, પણ અહીંયા ઋણ નિશાની છે તો વાત કરીએ એમ કે આ પાવર સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર છે. સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું આ કાર્ય એકમ સમયમાં. એટલે ઇનડાયરેક્ટલી આપણે આ તો લાયા છીએ ખરેખર ડેલ્ટા યુ લાયા છીએ. અને યાંત્રિક શાસ્ત્ર શું કહે છે કે બે બિંદુ વચ્ચે ડેલ્ટા કે એ થયેલું કુલ કાર્ય કહેવાય. અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોય તો એ પણ તમે બીજા ચેપ્ટરમાં જ ભણશો કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી કેમ કહેવાય. વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી એના માટે પણ થિયરી છે જે અહીંયા ડિસ્કસ નહીં થાય બરાબર. અને જેમ ગુરુત્વાકર્ષણ બળ mg સંરક્ષી છે એમ વિદ્યુત ક્ષેત્ર ઈ પણ સંરક્ષી છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવાથી અહીંયા ઉર્જા સંરક્ષણનો નિયમ એપ્લાય થાય છે. અને ઉર્જા સંરક્ષણનો નિયમ શું થશે? ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા કે ડેલ્ટા કે ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ થાય. તો આપણે ડેલ્ટા યુ ની કિંમત આવી છે માઇનસ વીઆઈ. તો આ માઇનસ તો ડેલ્ટા યુ નું અને માઇનસ વી ઇન્ટુ આઈ. અને આ ડેલ્ટા કે એટલે આપણો જવાબ અહીંયા આવશે વી ઇન્ટુ આઈ. અને આ વી ઇન્ટુ આઈ જે છે એ આપણા માટે ડેલ્ટા કે એટલે ડબલ્યુ ઇન્ટુ અહીંયા ટી લખવાનું રહી ગયું, આપણે ડબલ્યુ નું જ લઈએ કામ. ડેલ્ટા યુ, આ ડેલ્ટા યુ બનશે બરાબર. આ એકમ સમયમાં ડેલ્ટા યુ છે, ખરેખર ડેલ્ટા યુ આપણે ડબલ્યુ માટે આ યાદ રાખીશું બરાબર. તો ડેલ્ટા કે તે બરાબર અહીંયા લખી શકાશે, આપણે બી આને કહી દઈએ, આને સી કહી દઈએ. તો આ ડેલ્ટા કે તો વી આઈ અને શું આવશે ટી લખીએ ડેલ્ટા ટી. તો આ ડેલ્ટા કે એટલે ડબલ્યુ થયો વી આઈ ઇન્ટુ ડેલ્ટા ટી કુલ સમયમાં એમ થતું કાર્ય. અને એના પરથી અહીંયા ડબલ્યુ અપોન ડેલ્ટા ટી તે બરાબર વી ઇન્ટુ આઈ. તો આ થઈ ગયો વિદ્યુત પાવર, ડાબી બાજુ પી બરાબર વી આઈ. આને આપણે થોડું હટાઈ દઈએ, મગજમાંથી એને દૂર રાખીએ બરાબર. આ એકમ સમયમાં મેં લખ્યું છે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એકમ સમયમાં, એકમ સમયમાં. અને કુલ ડેલ્ટા ટી સમયમાં થતો ફેરફાર ડેલ્ટા યુ કહેવાય. મતલબ આ ઋણ મૂલ્ય જે છે એ એકમ સમયમાં થતું કાર્ય એટલે પાવર. તો P બરાબર VI. તો આપણે આ વિદ્યુત પાવરનું સૂત્ર મેળવી લીધું. હવે ડિસ્કસ કરીએ જુલનો નિયમ. તો જુલનો નિયમ શું છે હું અહીંયા કહી દઉં. તો P બરાબર VI તો આપણે સાબિત કર્યું જ છે અહીંયા. થોડીક ડિટેલ છે ખાલી. P બરાબર VI ને આપણે અલગ સ્વરૂપમાં તારવવાનું છે. તો જુલનો નિયમ આના પરથી જ છે, જે આ વિદ્યુત પાવરનું સૂત્ર આવ્યું એના પરથી. એના માટે સપોર્ટ કરશે આપણને V બરાબર IR.
તો v ને હટાવવો હોય પાવરના સૂત્રમાં શું લખાશે? I into r into છેલ્લે I તો ખરો જ, તો p it is equal to I square r. આને કહેવાય છે જૂલના નિયમનું ગાણિતિક સ્વરૂપ. જ્યારે p ચલે છે I square, આ ફક્ત એક જ સૂત્રને કહેવાય છે જૂલનો નિયમ, બાકી કોઈ સૂત્ર જૂલનો નિયમ ના કહેવાય. બીજા સૂત્રો જૂલના નિયમના સ્વરૂપ હોઈ શકે, પણ જૂલનો નિયમ તો p ચલે છે I square જ કહેવાય.